નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। રાજ્યમાં ભારે વરસાદી આગાહી વચ્ચે પોરબંદરમાં નીચાણવાળા વિસ્તારો જળતરબોળ થઈ ગયા છે। પોરબંદરમાં અનરાધાર વરસાદ પડ્યો છે, જેની સૌથી વધારે જે અસર થઈ છે તે ગ્રામ્ય વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારોને થઈ છે। રોકડિયા હનુમાન સામે મફતિયાપરામાં લોકો ફસાયા હોવાની પણ વિગત છે। પહેલા માળ સુધી ઘરો પાણીમાં ગરક થઈ ગયા છે। 13 લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે અત્યાર સુધી ખસેડવામાં આવ્યા છે। આપને દ્રશ્યો બતાવી રહ્યા છે પોરબંદરમાં કે જ્યાં અનરાધાર અને ભારે વરસાદે કેવી તબાહી સર્જી છે, જ્યાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જતા લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। અમુક નીચાણવાળા વિસ્તારો એવા છે કે જ્યાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે અને લોકો ઘરમાં ફસાઈ ગયા હતા। જો કે તમામ લોકો જે વૃદ્ધો છે જે ઘરમાં ફસાઈ ગયા હતા તેઓનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું અને દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન કેમેરામાં કેદ થઈ ગયું છે। મફતિયાપરામાં સૌથી વધારે વિકટ સ્થિતિ છે, સૌથી વધારે પાણી ભરાયા છે। કમર સુધીના પાણી ભરાઈ જવાના કારણે લોકો ઘરમાં ફસાઈ ગયા હતા અને રિક્ષામાં ફસાયેલા એક અપંગ દંપતીને પણ બચાવવામાં આવ્યા હતા। એ લોકોની તસવીરો એ રેસ્ક્યુ ઓપરેશનના વિડીયો અમે આપને બતાવી રહ્યા છે કે જેઓ ઘરોમાં ફસાઈ ગયા હતા, ઘર પણ પાણીમાં ગરક થઈ ગયા છે, જેના કારણે પારાવાર હાલાકી પડી રહી છે। પોરબંદરમાં જે અનરાધાર ગઈકાલ મોડી રાતથી વરસાદ પડ્યો છે, જેના કારણે પોરબંદરમાં આખું આબ નીચોવાયું હોય તે પ્રકારના દ્રશ્યો હાલ પોરબંદરથી સામે આવી રહ્યા છે। અનેક વિસ્તારો હાલ પાણીમાં ગરકાવ છે, જનજીવન ઠપ થઈ ગયું છે। અનેક એવા ગામો છે કે જ્યાં હવે સંપર્ક શક્ય નથી અને જે નીચાણવાળા વિસ્તારો કે જે પાણીમાં ગરકાવ છે ત્યાં લોકો ફસાયા હતા અને ફસાયેલા લોકોને પણ બહાર કાઢવા એટલા જ જરૂરી હતા અને એક બાજુ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું। વૃદ્ધોને સહી સલામત સ્થળે લઈ જવા માટે આ દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। શિમલા આઈસ ફેક્ટરી પાસે વયોવૃદ્ધ અપંગ દંપતી ફસાયું હતું। ધોધમાર પ્રવાહ વચ્ચે રિક્ષાની અંદર આ દંપતી બેઠું હતું। પાણીના પ્રચંડ વેગમાં રિક્ષા પણ તણાવા લાગી। ફાયર બ્રિગેડે દિલ ધડક રેસ્ક્યુ કરી દંપતીનો જીવ બચાવી લીધો હતો। તો પાણીનો પ્રચંડ વેગ કે જેમાં રિક્ષામાં એક વૃદ્ધ દંપતી બેઠું હતું અને તે બાદ બહાર નીકળવાનો કોઈ જ રસ્તો ન મળ્યો, ચારે તરફ પાણી જ પાણી હતું અને તે બાદ ફાયર બ્રિગેડે દિલ ધડક રેસ્ક્યુ કરીને દંપતીનો જીવ બચાવ્યો હતો અને દંપતીને સહી સલામત સ્થળ પર ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી। અનેક જગ્યાઓ પર હાલાકી પડી રહી છે, જે પોરબંદરમાં ભારે વરસાદ પડ્યો છે, તારાજી સર્જાઈ છે। પોરબંદરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ છે, જેમાંના ઉદ્યોગનગરવાડી વિસ્તાર, ફેક્ટરીમાં અનેક લોકો ફસાયા। અનરાધાર વરસાદ પડવાના કારણે લોકો ફસાયા છે। ફાયર બ્રિગેડ દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું। પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। જો કે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઊભા થયા છે। મોડી રાત્રિ સવાર સુધીમાં જે ભારે વરસાદ પડ્યો છે, અનરાધાર વરસાદ પડ્યો છે, તેના કારણે લોકો ફસાઈ ગયા છે। અનેક એવા વિસ્તારો છે કે જે પાણીમાં ગરક થઈ ગયા છે અને સૌથી વધારે પ્રભાવિત કે જે ઉદ્યોગનગરવાડી વિસ્તાર છે, એ ફેક્ટરીમાં અનેક લોકો ફસાયા હતા। જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી। એ વૃદ્ધ દંપતી જે ફસાયું હતું રિક્ષામાં, તેની પણ અમે આપને તસવીરો બતાવી રહ્યા છે। ફેક્ટરી હતી ઉદ્યોગનગરવાડી વિસ્તારમાં કે ત્યાં પણ લોકો ફસાઈ ગયા હતા, પરંતુ ફાયર બ્રિગેડ દ્વારા હાલ એ રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે કે જે સ્થળે લોકો ફસાયેલા છે તેમને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે અને હાલ આ પોરબંદરની સ્થિતિ સર્જાઈ ગઈ છે। ભારે મેઘ ખાંગા જેવી સ્થિતિ પોરબંદરમાં થઈ છે। ભારે વરસાદ પડ્યો છે, 14 ઇંચ વરસાદ પડતા પોરબંદર ડૂબી ગયું હોય તેવા દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। આપને જણાવી દઈએ કે રાજ્ય પર 4 વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેના કારણે પોરબંદરમાં પણ રેડ એલર્ટ હતો અને તે વચ્ચે ભારે વરસાદ પડ્યો છે। પોરબંદર જિલ્લામાં ભારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે। 14 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ થઈ છે અને તે વચ્ચે રાણાવામાં 9 ઇંચ, કુતિયાણામાં 6 ઇંચ વરસાદ પડતા જનજીવન ઠપ થઈ ગયું છે।
ભારવાડાના વાડી વિસ્તારમાંથી 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. અતિ ભારે વરસાદના કારણે વાવાઝોડાને લીધે અનેક વૃક્ષો પર ધરાશાયી થઈ ગયા છે. જજીસ બંગલો રોડ હોય કે પછી વાલિયા રોડ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. વાહન ચાલકોને પારાવાર હાલાકી પડી રહી છે. અનેક સ્થળે હોર્ડિંગ્સ પણ ધરાશાયી થઈ ગયા છે. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા આપણી સાથે જોડાઈ ગયા છે. અર્જુનભાઈ, પોરબંદરની હાલત હાલ ખરાબ થઈ ગઈ છે. 14 ઇંચ વરસાદમાં કયા એવા શહેર અને ગ્રામ્ય વિસ્તાર છે જે સૌથી વધારે પ્રભાવિત થયા છે? પોરબંદરમાં ગઈ આખી રાત વરસાદ પડ્યો છે અને નસીબ જોગે અત્યારે વરસાદની સ્પીડ એકદમ ધીમી થઈ છે અને એને કારણે જે એક સાથે વરસાદ પડ્યો એને કારણે જે શેરીઓમાં પાણી ભરાઈ ગયા છે. અમુક વિસ્તારના ઘરોમાં પાણી ભરાયા છે. ઘરવખરીને નુકસાન થયું છે. ખાસ કરીને પોરબંદરના જે નીચાણવાળો વિસ્તાર છે, છાયા વિસ્તાર છે, અહીંયા ખાપટનો નીચાણવાળો વિસ્તાર છે અને બોખીરાનો વિસ્તાર છે, રોકડિયા હનુમાન અને નરસંગ ટેકરી આજુબાજુના વિસ્તારો છે. આ બધા વિસ્તારોની અંદર પાણી ભરાયા છે અને નગરપાલિકા અને જિલ્લાનું વહીવટીતંત્ર સાથે મળીને લોકોના સહયોગથી પાણી જલ્દી નીકળી જાય એના માટે જે બ્લોકેજ હતા એ દૂર કરીને પાણી નીકાળવાની વ્યવસ્થા કરી રહ્યા છે. એટલે જો વરસાદ ના આવે તો હું માનું છું ત્યાં સુધી સાંજ સુધીમાં શહેરી વિસ્તારની અંદર તો થોડી રાહત થઈ જશે. ગ્રામ્ય વિસ્તારમાં ખેડ વિસ્તારમાં ભારે પાણી ભરાયા છે એટલે એ લગભગ ગામડાઓ એક કટ ઓફ થઈ ગયેલા છે. પણ બાકીના વિસ્તારો જે છે એમાં ગ્રામ્ય વિસ્તારમાં એટલી બધી તકલીફ નથી. જી બિલકુલ. અર્જુનભાઈ, અહીંયા જે ફૂટેજ સામે આવ્યા છે, બધા વિડીયો સામે આવ્યા છે, એમાં અનેક એવા વિસ્તારો છે કે જે હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ત્યાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે. કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું? કેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા? ખાસ કરીને ઘાસ ગોડાઉનની પાછળનો ભાગ છે એમાં અને રોકડિયા હનુમાનની આજુબાજુમાં અને બોખીરાના ડાઉનસ્ટ્રીમમાં, અહીંયા રાજીવનગરની એ વિસ્તારોમાં એમાં રેસ્ક્યુ કરવાની જરૂર પડી હતી. એટલે વહીવટી તંત્ર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ સાથે મળી અને એમને સલામત સ્થળે પહોંચાડી દીધા છે અને જે લોકો નીચાણવાળા વિસ્તારોમાં હતા એમને પણ સલામત સ્થળો ઉપર પહોંચાડી દેવામાં આવ્યા છે. એટલે હાલ એવું કોઈ જાનહાનિ થવાનો કે બીજો કોઈ ભય નથી. પણ જરૂરથી ઘરવખરીનું નુકસાન થયું છે. વીજ સપ્લાય છે એ સાવચેતીના પગલા તરીકે અમુક વિસ્તારમાં કાપી નાખવામાં આવ્યો છે. અમુક જગ્યાએ ફોલ્ટ સર્જાયા છે, એ પણ પુનઃસ્થાપિત કરવાની કામગીરી ચાલી રહી છે. બિલકુલ. અર્જુનભાઈ, કયા એવા ગ્રામ્ય વિસ્તાર છે કે જે સંપર્ક વિહોણા છે અને આપના તરફથી તંત્રને શું આદેશ અપાયા છે? ખાસ કરીને ખેડ વિસ્તારમાં પાણી ભરાયા છે, પણ ખેડ વિસ્તારમાં તો દર વખતે આ સમય દરમિયાન પાણી ભરાતા હોય છે, પણ આ વખતે થોડા બહુ વધારે પાણી ભરાયા છે અને એમાં કેટલી નુકસાની હશે ખેતીને કે બીજી કોઈ, એ તો જ્યારે ત્યાં સંપર્ક થાય એ પછી જ આપણે એનો સાચો ખ્યાલ આવી શકે. પણ એ ઘેડના પ્રશ્નો તો છે જ, પણ એ સિવાય વહીવટી તંત્રની સાથે મળીને આજે જે સવારથી જ મિકેનિકલ મશીનરીને કામે લગાડીને જે બ્લોકેજ હતા એ ખુલ્લા કરી અને પાણીના નિકાલની વ્યવસ્થા માટેની વહીવટી તંત્ર સાથે વાત થઈ છે. અને બીજું જે વિસ્તારમાં વિસ્થાપિત થયેલા છે એવા લોકોને ફૂડ પેકેટ અને બીજી વ્યવસ્થા પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બિલકુલ. અર્જુનભાઈ, પોરબંદરમાં રેડ એલર્ટ છે. આગામી કેટલાક કલાક હજુ પણ ભારે છે, ત્યારે સલામતી અને સુરક્ષાને લઈને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય કરાઈ છે કે કેમ? હજી એવું જો વરસાદ વધારે થશે તો ચોક્કસપણે એનડીઆરએફની ટીમને અમે લઈ આવવા માટે સ્ટેન્ડ બાય તો કરી છે, પણ કરીશું. મેં અત્યારે જ હમણાં 1 કલાક પહેલા જ કુંવરજીભાઈ બાવળિયા અમારા જે પ્રભારી મંત્રી છે એમની જોડે વાત કરી છે અને એમને અહીંયા જે પાણીના નિકાલ કરવા માટેના હેવી પમ્પિંગ મશીનરી છે એ ઇરિગેશન વિભાગ તરફથી તાકીદે પહોંચે એ માટેની સૂચનાઓ અપાઈ છે. અને અમે પણ સ્થાનિક રીતે જે ઔદ્યોગિક ગૃહો અને ખાનગી વ્યક્તિઓ પાસે જે પમ્પિંગ મશીનરીઓ છે અને બીજી મશીનરીઓ છે એ એક્વાયર કરીને એને કામે લગાડવાની શરૂઆત કરી છે.